નમસ્કાર પરીક્ષાર્થી મિત્રો, લક્ષ્ય જીપીએસસી માં આપનું સ્વાગત કરું છું। હાઈકોર્ટ આસિસ્ટન્ટ માટેની આપણી લક્ષ્ય હાઈકોર્ટ શ્રેણી ચાલી રહી છે, જેના અંતર્ગત ડેઈલી એમસીક્યુ શ્રેણી પણ ચાલી રહી છે અને આજે ડે 12 ના એક્સપ્લેનેશન વિડિયોની આપણે શરૂઆત કરશું। સૌપ્રથમ સવાલ છે, ખાલી જગ્યા ઇઝ અ પ્રોસેસ ઓફ કેરિંગ આઉટ કમાન્ડ। બરાબર, નીચે આપેલ ઓપ્શનમાંથી કોમ્પ્યુટરમાં કઈ પ્રોસેસ છે જે કમાન્ડ કેરી આઉટ કરે છે? બરાબર, સાચો ઓપ્શન શું આવશે મિત્રો? ફેચિંગ જે છે એ કેરી આઉટ કમાન્ડને કહેવામાં આવે છે। બરાબર, બીજો ક્વેશ્ચન છે, વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ અ ઓપરેટિંગ સિસ્ટમ? આપેલ ઓપ્શનમાંથી કઈ ઓપરેટિંગ એટલે ઓએસ છે? ઓપેરા, એન્ડ્રોઇડ કમ્પાઇલર કે બાયોસ? બરાબર, શું મિત્રો સાચો આન્સર આવશે? બીજો, એન્ડ્રોઇડ જે છે ઓપરેટિંગ સિસ્ટમ છે મિત્રો, બાયોસ જે છે ને એ ઓપરેટિંગ સિસ્ટમનો પાર્ટ છે, પણ ઓપરેટિંગ સિસ્ટમ નો કહેવાય। આ સિવાય વિન્ડો, બરાબર, મેક, લિનક્સ, આ બધી જ ઓપરેટિંગ સિસ્ટમો છે અને એમાં પણ બાયોસ હોય। બાયોસ વગર કોમ્પ્યુટર બૂટ ન થાય, બરાબર છે, ખાસ યાદ રાખજો। અને ઓપેરા જે છે એ તમારે બ્રાઉઝર છે, જેમ ક્રોમા જે છે, ફાયરફોક્સ જે છે, મોઝિલા છે, એવી જ રીતે ઓપેરા પણ બ્રાઉઝર છે, જે તમને મોબાઈલમાં પણ જોવા મળશે અને પીસીમાં પણ જોવા મળશે। બરાબર છે। ત્રીજો ક્વેશ્ચન છે, ધ ખાલી જગ્યા ઓપરેટિંગ સિસ્ટમ ડઝ નોટ હેવ ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ। બરાબર, ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ આપેલ ઓપરેટિંગ સિસ્ટમમાંથી જોવા નથી મળતો। શું મિત્રો સાચો આન્સર આવશે? MS DOS જે છે તેમાં ગ્રાફિકલી ઇન્ટરફેસ ન જોવા મળે અને ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસનું કામ શું હોય? ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ સેવા વગર તમે ગેમ રમવાની હોય અથવા તો કોઈ એવા હાઈ રિઝોલ્યુશન વિડીયો જે છે તે પ્રોપર પ્લે ના કરી શકો। બરાબર, ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસને કારણે તે સ્મૂથલી ચાલતા હોય। પહેલાના જનરેશનના જેટલા પણ કોમ્પ્યુટર હતા તેમાં ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ નહોતા આવતા, એટલે હાઈલી રિઝોલ્યુટેડ વિડીયો ત્યારે એમાં પ્લે થઈ નહોતા શકતા। અને હવે જે છે એ ગ્રાફિકલ યુઝર કાર્ડ આવવાને કારણે જે છે તમારે હાઈલી રિઝોલ્યુટેડ વિડીયો પણ, એનિમેટેડ વિડીયો પણ ઇઝીલી સ્મૂથ થાય છે। બરાબર છે, યાદ રાખજો। બીજો ક્વેશ્ચન છે, ધ નંબર ઓફ પિક્સલ ડિસ્પ્લે ઓન અ સ્ક્રીન ઇઝ નોન એઝ, બરાબર, તમારી સ્ક્રીન ઉપર જે પિક્સલ આવે છે તેને આપણે શેને શું કહીએ છીએ? રિઝોલ્યુશન કહીએ છીએ, કલર ડેપ્થ કહીએ છીએ, રિફ્રેશ રેટ કે વ્યુઇંગ સાઇઝ કહીએ છીએ? મિત્રો સાચો આન્સર શું આવશે? પહેલો, રિઝોલ્યુશન કહેવામાં આવે છે। જે મિત્રો રિફ્રેશ રેટ માર્યો હશે તેનો આન્સર ખોટો પડશે, કારણ કે રિફ્રેશ રેટ જે છે એ તો સ્ક્રીન કેટલી વાર ઝડપથી રિફ્રેશ થાય છે જેનેથી જે છે ને રિઝોલ્યુશન સારું મળે, પણ જે પિક્સલ જે છે એને રિઝોલ્યુશન કહેવામાં આવે છે। બરાબર, ખાસ યાદ રાખજો। વિચ ઇઝ અ સ્પ્રેડશીટ પેકેજ? મિત્રો આપેલ ઓપ્શનમાંથી સાચો જવાબ છે એક્સેલ, સર્વને આપણે ખબર જ છે। ચાલો, છઠ્ઠો ક્વેશ્ચન છે, વિચ ઇઝ અ શોર્ટકટ કી ટુ હાઇડ રો ઇન એક્સેલ? બરાબર, એક્સેલમાં તમારે કોઈ રો ને હાઇડ કરવી હોય તો નીચે આપેલ ઓપ્શનમાંથી કઈ શોર્ટકટ કી છે? બરાબર, કંટ્રોલ 9 જે છે મિત્રો શોર્ટકટ કી આવે અને આની જગ્યાએ જો કંટ્રોલ+0 પણ આપેલું હોય ને, બરાબર, કંટ્રોલ+0, તો તે પણ જે છે એક્સેલમાં હાઇડ રો કરવા માટેનો, એકચ્યુઅલી આ તો તમારે જે છે ને એ બધા પ્રેક્ટિકલ ક્વેશ્ચન છે, પણ ઘણીવાર થિયોરેટિકલમાં પણ પૂછાતા હોય છે। બરાબર, એટલે સાથે સાથે હું એ પણ કવર કરતો જાઉં છું। હાઉ મેની સીટ આર ધેર ઇન એક્સેલ વર્કબુક બાય ડિફોલ્ટ? બરાબર છે, એક્સેલ વર્કબુકમાં ડિફોલ્ટ કેટલી જે છે એ સીટ આપવામાં આવે છે? બરાબર, કેટલી આવે છે મિત્રો? 3 સીટ જે છે આપવામાં આવતી હોય છે। આઠમો ક્વેશ્ચન છે, which command is not an internal command of DOS? બરાબર, DOS નો ઇન્ટરનલ કમાન્ડ આપેલ ઓપ્શનમાંથી નથી। બરાબર, શું મિત્રો સાચો ઓપ્શન છે? 2, એડિટ જે છે એ DOS નો ઇન્ટરનલ કમાન્ડ આવતો નથી। બરાબર છે। નવમો ક્વેશ્ચન છે, આફ્ટર કોપિંગ હાઉ મેની ટાઈમ યુ કેન પેસ્ટ ધ કન્ટેન્ટ? બરાબર છે, કેટલી વાર તમે કોપી કર્યા પછી એને પેસ્ટ કરી શકો? એકવાર કોપી કર્યા પછી પેસ્ટ કેટલી વાર થઈ શકે મિત્રો? 1, 2, 3, 4 કે 5માં મેની વખત। શું આન્સર આવશે? મેની વખત। બરાબર, એવું નથી એકવાર કોપી કર્યું એટલે એકવાર પેસ્ટ કરી શકો, તમે ધારો એટલી વાર એને પેસ્ટ કરી શકો છો। પણ હા, ફરીથી નવું કોપી કરશો એટલે એની ઈ કોપી કરેલું આગળનું જે છે એ વયું જશે, પછી નવું કોપી થશે। બરાબર। 10મું છે, પોર્ટ્રેટ અને લેન્ડસ્કેપ આર? બરાબર, પોર્ટ્રેટ અને લેન્ડસ્કેપ ક્યારે હોય? કે જ્યારે તમે પેજનું શું કરતા હોય, સેટઅપ કરતા હોય કે લેઆઉટ સેટ કરતા હોય ત્યારે જોવા મળે છે। તો એ શું છે? પેજ ઓરિએન્ટેશન, પેજ સાઇઝ, પેજ લેઆઉટ કે ઓલ ઓફ ધ એબો? સાચો આન્સર શું મિત્રો આવશે? પહેલું, પેજ ઓરિએન્ટેશન કહેવામાં આવે છે। બરાબર છે, જ્યારે તમારે લેન્ડસ્કેપ રાખવું છે પેજને પ્રિન્ટ આઉટ માટે કે પોર્ટ્રેટ પેજને પ્રિન્ટ આઉટ, અથવા તો તમે લેન્ડસ્કેપમાં તમારે ફોટો જોતો હોય કે પોર્ટ્રેટમાં જોતો હોય, તેને પેપર સાઇઝ નો કહેવામાં આવે અને પેપર લેઆઉટ પણ નો કે પેજ લેઆઉટ પણ નો કહેવામાં આવે। બરાબર છે, ખાસ યાદ રાખજો, આ આવા ઈઝી ક્વેશ્ચનમાં પણ ભૂલ કરીને આવતા હોઈએ છીએ। બરાબર। 11મો ક્વેશ્ચન છે, which part of the Indian constitution deal with the center અને સ્ટેટ ફાઇનાન્શિયલ રિલેશન? બરાબર છે, ઓપ્શન શું છે? પાર્ટ 15મો, પાર્ટ 14મો, પાર્ટ 12મો કે પાર્ટ 10મો? બરાબર, શું મિત્રો સાચો આન્સર આવશે? પાર્ટ 12મો જે છે તમારો ફાઇનાન્સ અને પ્રોપર્ટી કોન્ટ્રાક્ટ સ્યુટ એટલે સેન્ટર સ્ટેટ વચ્ચેના રિલેશનની વાત કરે છે અને આર્ટિકલ 264 થી 300 એ જે છે એ પાર્ટ 12 અંતર્ગત ડીલ કરે છે। બાકી પાર્ટ 15 જે છે એ ઇલેક્શન સાથે સંકળાયેલો છે,
પાર્ટ 14 જે છે એ સેન્ટર્સ અને સ્ટેટમાં સર્વિસ એટલે ઓલ ઇન્ડિયા સર્વિસ સાથે સંકળાયેલો છે અને પાર્ટ 10 જે છે એ શિડ્યુલ અને ટ્રાઇબલ એરિયા સાથે સંકળાયેલો છે બરાબર એકવાર વિડીયો પોઝ કરીને મિત્રો અહીંયા જેટલા પણ પાર્ટ લખે બરાબર કેટલા 22 પાર્ટને જે છે તમે એકવાર સ્ક્રીનશોટ લઈ લેજો અથવા તો ક્યાંક લખી રાખજો અને સાથે આર્ટિકલ પણ આપેલ છે ઘણીવાર આની ઉપરથી ક્વેશ્ચન આવતા હોય છે તો તમારે રિવાઇઝ કરવામાં આસાની રહેશે અથવા જેની પાસે ફોટો પાડવાની જરૂરત નથી બરાબર છે ઓલરેડી લક્ષ્મીકાંતમાં તો આપેલા જ છે 12મો ક્વેશ્ચન જોશો ઇન વિચ શેડ્યુલ ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન પાવર ઓફ પંચાયત આર સ્ટેટેડ બરાબર ભારતીય બંધારણના કયા શેડ્યુલમાં આગળ આપણે પાર્ટમાં જોયું તો હવે શેડ્યુલમાં વાત છે કયા શેડ્યુલમાં પંચાયતનો પાવર આપવામાં આવ્યો છે 8 9 10 કે 11 બોલો મિત્રો સાચો આન્સર શું આવશે બરાબર છે 11મા શેડ્યુલમાં જે છે એ પંચાયતનો પાવર આપેલો છે 10માં શું છે 10માં તો જે છે ડિફેક્શનનો છે અને મ્યુનિસિપાલિટીનો શું છે 12મા શેડ્યુલમાં આપેલો છે બરાબર છે અને 8 9 મિત્રો શેની માટે છે તમે મને કમેન્ટ સેક્શનમાં કહો બરાબર જોઈએ તમને કેટલાને ખબર છે અને હા આ બુકમાં જોઈને કે ગૂગલ કર્યા વગર 13મો ક્વેશ્ચન છે અંડર વિચ આર્ટિકલ પાર્લામેન્ટ પ્રોવાઇડ ધ ફાઇનાન્શિયલ આસિસ્ટન્ટ ટુ સ્ટેટ બરાબર છે કયા આર્ટિકલ અંતર્ગત પાર્લામેન્ટ જે છે એ ફાઇનાન્સ સ્ટેટને પ્રોવાઇડ કરે છે બરાબર 73 74 75 કે 76 હજી હમણાં આપણે આગળ જ પાર્ટ 12માં મેં તમને કીધું હતું કયા આર્ટિકલ અંતર્ગત આવશે આર્ટિકલ 275 અંતર્ગત જે છે એ પાર્લામેન્ટ એટલે કેન્દ્ર સરકાર જે છે એ રાજ્યને આ ફાઇનાન્શિયલ આસિસ્ટન્ટ પ્રોવાઇડ કરે છે બરાબર 14મો ક્વેશ્ચન છે વિચ ઓફ ધ ફોલોઇંગ શેડ્યુલ ડીલ વિથ ધ ડિવિઝન ઓફ પાવર બિટવીન યુનિયન અને સ્ટેટ બરાબર યુનિયન અને સ્ટેટ વચ્ચે જે સેન્ટ્રલ લિસ્ટ સ્ટેટ લિસ્ટ અને કોન્કરન્ટ લિસ્ટ જે છે એમાંથી કયા શેડ્યુલમાં આવે છે 4 6 7 અને 9 બરાબર સર્વને મિત્રો ખબર જ છે 7મા શેડ્યુલમાં જે છે એ સેન્ટર અને સ્ટેટ વચ્ચે પાવરની વાત કરેલી છે બરાબર અહીંયા 1 થી 12 બધા શેડ્યુલ આપેલા છે ઓલરેડી આપણે 11મો જોયું કે પંચાયત માટે છે 12મો મ્યુનિસિપાલિટીમાં છે 10મો જે છે એ ડિફિકેશન એમપી એમએલએ માટે છે 9મો વેલિડેશન ઓફ સર્ટન એક્ટ અને રેગ્યુલેશન 9મા શેડ્યુલમાં જો કોઈ એકને નાખી દીધા હોય તો એને કોન્સ્ટિટ્યુશન અથવા તો ફંડામેન્ટલ રાઇટનું અથવા તો ડીપીએસપી નું ઉલ્લંઘન કરે છે તો એના બેઝ ઉપર જે છે એ સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ જે છે એને વોઇડ નલ એન્ડ વોઇડ ના કરી શકે બરાબર 8મું જે છે એ ઓફિશિયલ લેંગ્વેજ છે 7મું આપણે વાત કરી એમ યુનિયન અને સ્ટેટ લીગ 6થું જે છે આસામ મેઘાલય ત્રિપુરા મિઝોરમના ટ્રાઇબલ એરિયાને કંટ્રોલ કરવા માટે કેટલાક લો આપેલા છે 5મું શેડ્યુલ એરિયા અને શેડ્યુલ ટ્રાઇબના એડમિનિસ્ટ્રેશન અને કંટ્રોલ લો માટે છે 5મા અને 6ઠામાં મિત્રો એટલો ફરક છે 5મામાં જે છે આખા દેશના શેડ્યુલ અને ટ્રાઇબલ એરિયાની વાત કરી છે જ્યારે 6ઠામાં જે છે એ ફક્ત આસામ મેઘાલય ત્રિપુરા અને મિઝોરમ માટે ના જ છે બરાબર છે ચોથું શું છે રાજ્યસભાના એમપી ત્રીજો શેડ્યુલ જે છે એ પ્રેસિડેન્ટ અને વાઇસ પ્રેસિડેન્ટ સિવાય જેને પણ ઓથ આપવાની છે એની બધી જોગવાઈઓ આવે છે ત્રીજા શેડ્યુલમાં બરાબર બીજો શેડ્યુલ શું છે કેટલાક પાવર સેરેલી ડિટેલ જે પ્રેસિડેન્ટ ગવર્નર સ્પીકર ડેપ્યુટી સ્પીકર રાજ્યસભાના લોકસભાના સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજ માટેની છે અને પહેલું શેડ્યુલમાં શું છે સ્ટેટ અને યુનિયન ટેરિટરીના નામ અને તેની બાઉન્ડ્રી આપેલી છે બરાબર સાથે 12 શેડ્યુલની મેં અહીંયા તમને ચર્ચા કરી દીધી જો તમારી પાસે આ શેડ્યુલનું લિસ્ટ ના હોય તો એકવાર વિડીયો પોઝ કરીને અથવા તો આનો સ્ક્રીનશોટ લઈ લેજો એટલે તમને કામ લાગશે અને બાકી જેની પાસે લક્ષ્મીકાંત છે એને તો કોઈ વાંધો છે નહીં બરાબર ચાલો 15મો ક્વેશ્ચન જોશું અંડર વિચ આર્ટિકલ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા કેન બી રિમૂવ્ડ બાય ધ પ્રોસેસ ઓફ ઇમ્પીચમેન્ટ બરાબર કયા આર્ટિકલ અંતર્ગત પ્રેસિડેન્ટ વિરુદ્ધ મહાવિલોભની કાર્યવાહી થઈ શકે બરાબર આર્ટિકલ 61માં આ વાત કહેલી છે બરાબર 16મો છે અંડર વિચ ઓફ ધ કોન્સ્ટિટ્યુશનલ પાવર સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા એક્સટેન્ડ એડવાઇસ ટુ ધ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા બરાબર છે કયા આર્ટિકલ અંતર્ગત સુપ્રીમ કોર્ટ જે છે પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયાને એડવાઇઝરી સલાહ આપે બરાબર કયા મેટર ઉપર જ્યુડિશરી અથવા તો આર્ટિકલ 143 અંતર્ગત સુપ્રીમ કોર્ટ જે છે પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયાને સલાહ આપે છે 17મું છે અંડર વિચ આર્ટિકલ ધ પાર્લામેન્ટ ઓફ ઇન્ડિયા કેન લેજિસ્લેટ ઓન એની સબ્જેક્ટ ઇન ધ સ્ટેટ લિસ્ટ ઇન અ નેશનલ ઇન્ટરેસ્ટ બરાબર સામાન્ય સંજોગોમાં પાર્લામેન્ટ જે છે એ રાજ્યના વિષય ઉપર કોઈ લો ન બનાવી શકતી હોય પણ રાષ્ટ્રીય હિતના વિષય ઉપર પાર્લામેન્ટ જે છે એ રાજ્યના વિષયમાં પણ લો બનાવી શકે છે આ કયા આર્ટિકલમાં કીધું છે આર્ટિકલ 249માં જે છે આ હક સંસદને આપવામાં આવ્યા છે બરાબર અંડર વિચ આર્ટિકલ ધ પાર્લામેન્ટ ઓફ ઇન્ડિયા મે કોન્સ્ટિટ્યુટ એડમિનિસ્ટ્રેટિવ ટ્રાઇબ્યુનલ બરાબર એડમિનિસ્ટ્રેટિવ ટ્રાઇબ્યુનલ જે છે પાર્લામેન્ટ કયા આર્ટિકલ અંતર્ગત રચે છે બરાબર હવે મિત્રો
ટ્રાઇબ્યુનલ માટે બે આર્ટિકલ છે 323A અને 323B બરાબર. આ 24 અને 25 જે છે એ તો ઇલેક્શન માટેની છે બરાબર, એટલે એ બે તો નીકળી ગઈ તમારી. હવે 23 અને 24 હવે 23A અને 23B માંથી કયા આર્ટિકલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રાઇબ્યુનલ માટે છે? એડમિનિસ્ટ્રેટિવ ટ્રાઇબ્યુનલ માટે 323A છે, જ્યારે 323B જે છે ને એ કોમન ટ્રાઇબ્યુનલ માટે છે બરાબર. એટલે એડમિનિસ્ટ્રેટિવ ટ્રાઇબ્યુનલ સિવાયના જે પણ ટ્રાઇબ્યુનલ જે છે એ બધા 323B અંતર્ગત આવે છે બરાબર. યાદ રાખજો, આ બંને વચ્ચેનો ડિફરન્સ છે. Which of the following language is not recognized in a schedule to the Constitution of India? બરાબર. ચાલો, આમાંથી ઘણા મિત્રોએ જે છે ને સંસ્કૃત મારેલું હશે કે ભાઈ આ નો આવે બરાબર. સાચો આન્સર આમાં ઇંગ્લિશ છે. ઇંગ્લિશ જે છે એ શેડ્યુલ અંતર્ગત રેકગ્નાઇઝ લેંગ્વેજ નથી બરાબર, યાદ રાખજો. બાકી કઈ કઈ જે છે એનું લિસ્ટ તમને ઓનલાઈન પર મળી જશે બરાબર. અને લક્ષ્મીકાંતમાં તો આપેલું જ છે. ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે બરાબર છે આવડો. The right to information means અને include inspection of document, taking out file from office to any place desired by applicant, taking photograph of file અને obtaining information in a tape બરાબર. હવે સાચો કોડ પસંદ કરવાનો છે. જે મિત્રોએ ઓલ ઓફ ધ એબો માર્યું છે ને એ બધા ખોટા પડે છે, કારણ કે આ બીજો ક્વેશ્ચન, બીજો ઓપ્શન જુઓ તમે, ટેકિંગ આઉટ ફાઇલ ફ્રોમ ઓફિસ ટુ એની પ્લેસ ડિઝાયર્ડ બાય એપ્લિકન્ટ. શું ફાઇલ, જે ઓરિજિનલ ફાઇલની અહીંયા વાત કરેલી છે, શું એપ્લિકન્ટ પોતાના ઘરે ઓફિસમાંથી લઈ જઈ શકે? બિલકુલ નહીં. તેની ફોટોકોપી લઈ જઈ શકે બરાબર છે, ડોક્યુમેન્ટનું ઇન્સ્પેક્શન કરી શકે અને ટેપને તમે જે છે એ ઇન્ફોર્મેશન ઓબ્ટેન કરી શકો. હા, પણ ફાઇલ ઓરિજિનલ નો લઈ શકો. એટલે બીજું અહીંયા આવે નહીં. એટલે તમારો ઓપ્શન શું થશે? પહેલો 1, 3 અને 4 જે છે અહીંયા સાચો આન્સર આવશે. આ ખૂબ જ ટ્રિકી ક્વેશ્ચન હતો. તમને ટેપ કરવા માટે જ આવા ક્વેશ્ચન મૂકવામાં આવે બરાબર છે. 21મો ક્વેશ્ચન છે, which one of the following is a development expenditure? બરાબર. ડેવલપમેન્ટ એક્સપેન્ડિચર મિત્રો કોને કહેવાય? કે જે છે વિકાસના કામ માટે વાપરવામાં આવે બરાબર. જેની પાછળ પૈસા ખર્ચવામાં આવે તો એમાંથી પૈસા આપણને સામા મળે, એને ડેવલપમેન્ટ એક્સપેન્ડિચર કહેવાય. સેમ કે રોડ ઉપર કરેલ ખર્ચો જે છે એ ડેવલપમેન્ટ એક્સપેન્ડિચર કહેવાય બરાબર છે. હા, સેલેરી જે છે એ ડેવલપમેન્ટ એક્સપેન્ડિચરમાં જાય? બિલકુલ ન જાય બરાબર છે. તો હવે જોશું કે આપેલ ઓપ્શનમાંથી ડેવલપમેન્ટ એક્સપેન્ડિચર કયું છે. ઇરિગેશન એક્સપેન્ડિચરને ડેવલપમેન્ટ એક્સપેન્ડિચર કહેવામાં આવે. બાકી એડમિનિસ્ટ્રેશન નો આવે, ડેપ્ટ સર્વિસ નો આવે, ગ્રાન્ટ ઇન એડ પણ નો આવે બરાબર છે. ડેવલપમેન્ટ એક્સપેન્ડિચર ઓફ સેન્ટ્રલ ગવર્નમેન્ટ ડઝ નોટ ઇન્ક્લુડ બરાબર. ઉપર શું આપેલું છે કે ડેવલપમેન્ટ એક્સપેન્ડિચર કયું છે અને નીચે કયું છે કે ડેવલપમેન્ટ એક્સપેન્ડિચરમાં નથી આવતું. ડિફેન્સ expenditure on economic service, expenditure on social અને community service અને grant to state બરાબર. કયું ડેવલપમેન્ટ એક્સપેન્ડિચરમાં નો આવે? ડિફેન્સ એક્સપેન્ડિચર જે છે એ ડેવલપમેન્ટ એક્સપેન્ડિચરમાં નો આવે બરાબર છે. ખાસ યાદ રાખજો, ડિફેન્સમાં જે છે ડેવલપમેન્ટ એક્સપેન્ડિચરમાં કન્સિડર નો થાય બરાબર. બાકી જે પણ ઇકોનોમિક સર્વિસ છે, સોશિયલ અને કોમ્યુનિટી સર્વિસ, જેમાં શાળા ઉપર ખર્ચો કરો, હેલ્થ ઉપર કરો, તો એ ડેવલપમેન્ટ એક્સપેન્ડિચરમાં થાય. ગ્રાન્ટ ટુ સ્ટેટ બરાબર, એ પણ ડેવલપમેન્ટમાં થાય. ડિફેન્સ જે છે એ ડેવલપમેન્ટમાં નો થાય બરાબર. ખાસ યાદ રાખજો. ચાલો, 23મું છે, which of the following statement is true about primary deficit? પ્રાઇમરી ડેફિસિટ માટેનો આપેલો ઓપ્શનમાંથી કયું સાચું છે? ખૂબ જ આ ટ્રિકી ક્વેશ્ચન છે બરાબર. ઇન્ટરેસ્ટિંગ પણ એટલો છે. ઇટ ઇઝ અ ડિફરન્શિએટ બિટવીન રેવન્યુ રિસીપ્ટ અને રેવન્યુ એક્સપેન્ડિચર. હવે રેવન્યુ રિસીપ્ટ અને રેવન્યુ એક્સપેન્ડિચર ને શું કહેવામાં આવે? રેવન્યુ ડેફિસિટ કહેવામાં આવે બરાબર. ઇટ ઇઝ અ ડિફરન્સ બિટવીન કેપિટલ રિસીપ્ટ અને ઇન્ટરેસ્ટ પેમેન્ટ બરાબર. આવો કોઈ ડેફિસિટ જ નથી. પેલું, ઇટ ઇઝ અ ડિફરન્સ બિટવીન ફિસ્કલ ડેફિસિટ અને ઇન્ટરેસ્ટ પેમેન્ટ. શું આ સાચી વસ્તુ છે? બિલકુલ સાચી વસ્તુ છે મિત્રો. પ્રાઇમરી ડેફિસિટ જ એ ફિસ્કલ ડેફિસિટ પ્લસ એમાં ઇન્ટરેસ્ટ પેમેન્ટ હોય, અને ઇન એડિશન ટુ ફિસ્કલ ડેફિસિટ પ્લસ ઇન્ટરેસ્ટ પેમેન્ટ આ પણ નો આવે બરાબર છે. ડિફરન્સ બિટવીન ફિસ્કલ ડેફિસિટ અને ઇન્ટરેસ્ટ પેમેન્ટ ઇઝ કોલ્ડ એઝ પ્રાઇમરી ડેફિસિટ. યાદ રાખજો. 24મો ક્વેશ્ચન છે, કન્સિડરિંગ ધ ફોલોઇંગ સ્ટેટમેન્ટ ઇન રિગાર્ડ ટુ ઝીરો બેઝ બજેટિંગ. ઝીરો બેઝ બજેટિંગ નો ક્વેશ્ચન છે. શું કહ્યું છે ઓપ્શનમાં? The existing government program can be discarded under GBB if they are found to be outdated. શું સાચી વાત છે? બિલકુલ સાચી વાત છે. GBB is difficult to apply on human development program as outcome of such program is intangible in nature બરાબર. શું આ વાત સાચી છે? બિલકુલ સાચી વાત છે. શાળા ઉપર કરેલ ખર્ચો જે છે અથવા તો હોસ્પિટલ ઉપર કરેલ ખર્ચો જે છે આ ડેવલપમેન્ટ, હ્યુમન ડેવલપમેન્ટ પ્રોગ્રામ અંતર્ગત કરવામાં આવે બરાબર. શાળા, હોસ્પિટલ, શું તેને તમે માપી શકો? તમે શાળા ઉપર જે ખર્ચો કરતા હોય એના તમને આઉટકમ જે છે એ લોંગ ટર્મમાં મળતા હોય, પણ એ ઇન્ટેન્જિબલ. ઇન્ટેન્જિબલ નો મતલબ શું થાય? જેને તમે અડી નથી શકતા. રોડ બને છે તો તમે એને અડી શકો છો બરાબર છે, કારણ કે એ ટેન્જિબલ કહેવાય. ઇન્ટેન્જિબલ કોને કહેવાય? કે જે તમારો બૌદ્ધિક વિકાસ થતો હોય બરાબર છે. આવા બધા વસ્તુઓ ઇન્ટેન્જિબલમાં આવે બરાબર. કળા જે છે એ ઇન્ટેન્જિબલમાં આવે, ડાન્સ ફોર્મ ઇન્ટેન્જિબલમાં બરાબર. ચિત્ર તમે દોરેલું હોય ને તો ઇન્ટેન્જિબલમાં જશે બરાબર. એટલે બંને ઓપ્શન અહીંયા આપેલા છે. સી એ સાચો આન્સર આવશે, 1 અને 2. 25મો ક્વેશ્ચન છે, which of the following are correct in regard to austerity measure taken by current country going through a adverse economic condition? શું
સવાલ છે કે ભાઈ દેશમાં આર્થિક સંકટ હોય, બરાબર, કટોકટી ચાલતી હોય, આર્થિક સંકળામણ ચાલતી હોય, તો એ સમયે દેશ શું પગલાં સ્થિતિને સુધારવા માટે? પહેલો ઓપ્શન છે ધીસ મેજર ઇન્ક્લુડ ઇન રિડક્શન ઇન સ્પેન્ડિંગ, બરાબર છે. શું સરકાર ખર્ચમાં ઘટાડો કરશે આર્થિક કટોકટીમાં? તો આ પગલું લઈ શકાય, બિલકુલ. ધીસ મેજર ઇન્ક્લુડ ઇન્ક્રીઝિંગ ટેક્સ. શું આ વાત સાચી છે? બિલકુલ વાત સાચી છે, કારણ કે સરકાર પાસે વધુ પૈસા આવશે તો ભાઈ આર્થિક સ્થિતિ પણ સારી થશે, બરાબર. અને ધીસ મેજર ઇન્ક્લુડ રિડક્શન ઇન બજેટ ડેફિસિટ, બરાબર. શું બજેટ ડેફિસિટમાં પણ ઘટાડો કરી શકે? બિલકુલ કરી શકે. એટલે આપેલ ઓપ્શનમાં ડી જે છે 1 2 3 બધા જ જે છે સાચા જ છે, બરાબર. આ બધા જ પગલા જ્યારે આર્થિક કટોકટી દેશમાં ચાલતી હોય ત્યારે સરકાર લેતી હોય છે. 26મો છે which of the following not contribute to higher current account deficit, બરાબર છે. આપેલ ઓપ્શન માંથી હાયર કરંટ એકાઉન્ટ ડેફિસિટ, બરાબર, બચત ખાતામાં જે ખાદ જે છે એમાં કોન્ટ્રીબ્યુશન ન કરતો હોય, બરાબર છે. શું ઓપ્શન છે? પહેલો ઇન્ક્રીઝિંગ પ્રાઇસ ઓફ ક્રૂડ ઓઇલ. ક્રૂડ ઓઇલની પ્રાઇસ વધશે તો કરંટ એકાઉન્ટ ડેફિસિટમાં વધારો કરશે કે ને વધારો નહીં કરે? વધારો કરશે, બરાબર મિત્રો. ક્રૂડ ઓઇલના પ્રાઇસ વધશે તો આપણો કરંટ એકાઉન્ટ ડેફિસિટમાં પણ વધારો થશે. રાઇઝિંગ એક્સપોર્ટ ઓફ સોફ્ટવેર સર્વિસ જે છે એ કરંટ એકાઉન્ટ ડેફિસિટમાં વધારો કરશે કે ઘટાડો? બરાબર છે, એ ઘટાડો કરવાનું કામ કરશે. એટલે પહેલા તો બી નીકળી ગયું. રાઇઝિંગ ઇમ્પોર્ટ ઓફ સર્વિસના ઇમ્પોર્ટમાં વધારો થવાથી કરંટ એકાઉન્ટ ડેફિસિટમાં વધારો થશે કે ઘટાડો? બરાબર છે. શું થશે? વધારો થશે. એટલે ત્રીજું પણ અહીંયા આવશે. એટલે મિત્રો એક જ ઓપ્શન તમારો આવશે બી 2 ઓનલી, જેનેથી કરંટ એકાઉન્ટ ડેફિસિટમાં વધારો નહીં થાય. કેનેથી? ભાઈ એક્સપોર્ટ ઓફ સોફ્ટવેર સર્વિસમાં વધારો થશે તો કરંટ એકાઉન્ટમાં ઘટાડો થશે, બરાબર, વધારો નહીં થાય. ચાલો 27મો ક્વેશ્ચન જોશું. કન્સિડરિંગ ધ ફોલોઈંગ માર્કેટ બોરોવિંગ, ટ્રેઝરી બિલ અને સ્પેશિયલ સિક્યુરિટી ઇશ્યુ બાય આરબીઆઈ, બરાબર, આમાંના કયા જે છે એ સરકારના ઇન્ટરનલ ડેપ્ટ એટલે દેશમાં ઇન્ટરનલ ડેપ્ટ આંતરિક કર્જા રૂપે ગણવામાં આવે છે, બરાબર. બધા આપેલા ઓપ્શન જે છે એ સરકારના ઇન્ટરનલ ડેપ્ટમાં કન્સિડર થશે, બરાબર. 28મો ક્વેશ્ચન છે ટર્મ અને એની સામે એક્સપ્લેનેશન છે, બરાબર. હવે મિત્રો જેટલા પણ ટાઈપના ડેફિસિટ જે છે ને એ બધા મેં અહીંયા આપી દીધા છે. આ એક ક્વેશ્ચન થી તમારા બધા ડેફિસિટ સોલ્વ થઈ જશે. 28મો ક્વેશ્ચન ને હવે આપણે સોલ્વ કરશું. તો ભાઈ ફિસ્કલ ડેફિસિટ મિત્રો કોને કહેવામાં આવે? મેં આગળ પણ તમને કહ્યું પ્રાઇમરી ડેફિસિટ પ્લસ ઇન્ટરેસ્ટ માઇનસ બોરોવિંગ ને જે છે એ ફિસ્કલ ડેફિસિટ કહેવાશે. એટલે હવે આપેલ ઓપ્શનમાંથી કયો આવશે? એક્સેસ ઓફ ટોટલ એક્સપેન્ડિચર ઓવર ટોટલ રિસીટ લેસ બોરોવિંગ, બરાબર છે, જેને ફિસ્કલ ડેફિસિટ કહેવામાં આવશે. એટલે અહીંયા પહેલા તો તમારે થઈ ગયું ત્રીજું. બજેટ ડેફિસિટ કોને કહેવામાં આવે છે? ટોટલ એક્સપેન્ડિચર ઓવર ટોટલ રિસીટ હોય ને તેને બજેટ ડેફિસિટ કહેવામાં આવે. એટલે આ અહીંયા થઈ ગયું તમારે બીજા સામે. પેલું રેવન્યુ ડેફિસિટ તો મિત્રો તમને એક સીધું જ છે, એક્સેસ રેવન્યુ એક્સપેન્ડિચર ઓવર રેવન્યુ રિસીટ, બરાબર. એટલે આ તમારે બે થઈ ગયું. બાકી 4 ની સામે તો 4 છે. એક્સેસ ઓફ ટોટલ એક્સપેન્ડિચર ઓવર ટોટલ રિસીટ લેસ બોરોઇંગ એન્ડ ઇન્ટરેસ્ટ પેમેન્ટ આર નોન એઝ અ પ્રાઇમરી ડેફિસિટ. એટલે ઓપ્શન તમારે થશે અહીંયા પેલો 3 1 2 4, બરાબર છે. ચાલો 29મો છે સેકન્ડ ડીમોનેટાઇઝેશન ઓફ કરન્સી નોટ્સ ઇન ઇન્ડિપેન્ડન્ટ ઇન્ડિયા ટુક પ્લેસ અંડર ટેન્યોર ઓફ ખાલી જગ્યા એઝ એ ફાઇનાન્સ મિનિસ્ટર, બરાબર છે. બીજું ડીમોનેટાઇઝેશન કરન્સીનું ભારતમાં જ્યારે થયું હતું ત્યારે આપેલ ઓપ્શનમાંથી ફાઇનાન્સ મિનિસ્ટર કેટલા હતા? બરાબર. હાલમાં જ મિત્રો 5મું જે છે એ ડીમોનેટાઇઝેશન થયું છે, બરાબર. દેશમાં અત્યાર સુધી 5 વાર થયા છે. પહેલું ક્યારે થયું હતું? 1946માં. ત્યારે 500, 1000 અને હા મિત્રો 10,000 રૂપિયાની નોટ ભારતમાં હતી, એ ખેંચી હતી, બરાબર છે. અને ત્યારે જે છે ને આ સીડી દેશમુખ હતા ને તે આપણા ફાઇનાન્સ મિનિસ્ટર હતા. એટલે આ ઓપ્શન તો તમારે નીકળી ગયો, બરાબર છે. બીજું જે છે ડિમોનેટાઇઝેશન 1978માં કરવામાં આવ્યું હતું જ્યારે મોરારજીભાઈ દેસાઈની સરકાર હતી અને એચ.એમ. પટેલ જે છે એ ફાઇનાન્સ મિનિસ્ટર હતા, બરાબર છે. પછી ત્રીજું ડિમોનેટાઇઝેશન નહોતું ત્યારે નોટને છે વિથડ્રોલ કરવામાં આવી હતી. ક્યારે? 2014માં. ત્યારે 2005 પહેલાની જેટલી પણ નોટો હતી ને તેને વિથડ્રોલ કરી લેવામાં હતી, હાઈ સિક્યુરિટી વાળી આપી હતી. ચોથું ડિમોનેટાઇઝેશન 2016માં કરવામાં આવ્યું હતું જ્યારે 500 અને 1000ની નોટ લઈ લેવામાં આવી. અને છેલ્લું આપણું 5મું જે છે એ 2023માં હમણાં કરવામાં આવ્યું છે જેમાં 2000ની નોટને જે છે ને બધી પાછી ખેંચી લીધી, બરાબર. એટલે આ 5ની વાત કરી લીધી. ઘણીવાર આવી રીતે ક્વેશ્ચન ન આવે પણ આવી રીતે પણ પૂછાઈ શકે કે ભાઈ અત્યાર સુધી કેટલા ડિમોનેટાઇઝેશન થયા, કોના કાળમાં થયા, બરાબર છે. યાદ રાખજો, બરાબર. ચાલો, which finance commission has used to forest cover as a criteria for horizontal distribution of resources India, બરાબર. ફોરેસ્ટ કવર પહેલી વાર જે છે ફાઇનાન્સ કમિશને જાહેરાત કરી છે કે ભાઈ હવે સ્ટેટને જે તમે આર્ટિકલ 280 અંતર્ગત જે ફાઇનાન્સ કમિશન રચી અને દર 5 વર્ષે ગ્રાન્ટ આપવામાં આવે છે સેન્ટર દ્વારા, તો એને પણ કન્સિડર કરો. કયું ફાઇનાન્સ કમિશને કહ્યું છે? 14મા ફાઇનાન્સ કમિશને આ વાત કહેલી છે, બરાબર. ખાસ યાદ રાખજો. તો મિત્રો
ડે 12 ના આપણે એમસીક્યુ જોયા. ડે 13 માટેના એમસીક્યુ નો પીડીએફ જે છે તમને વિડીયોમાં અવેલેબલ કરાવી દેવામાં આવ્યું છે લિંક રૂપે, બરાબર? તો ચોક્કસથી ડાઉનલોડ કરી પીડીએફ અને એમસીક્યુ ટેસ્ટ આપજો. આપણી સમક્ષ ડે 13 ના એક્સપ્લેનેશન વિડીયો સાથે હાજર થઈશ. ત્યાં સુધી આપના અને આપના પરિવારનો ખ્યાલ રાખજો. સ્વસ્થ રહેજો, સુરક્ષિત રહેજો. કીપ વોચિંગ, કીપ લર્નિંગ. વંદે માતરમ.